ટોક્યો ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થપાશે। જાપાનના ટોક્યો ખાતે ભારતના મહાન શાસક હિન્દવી સ્વરાજના સ્થાપક એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું પ્રતિમાનું સ્થાપના થવા જઈ રહ્યું છે। આ નિમિત્તે ભારતભરના નીકળેલી ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા અને આજે અંકલેશ્વરના જીઆઈડીસીમાં શિવજીની સ્મારક પાસે આવી પહોંચતા વિસ્તારના આગેવાનો તેમજ શિવભક્તો દ્વારા ઢોલ તાશા અને ફટાકડા ફોડી શિવરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રતિમા સાથે નીકળેલી ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રાનું અંકલેશ્વરમાં ભવ્ય સ્વાગત કરાયું। ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા સમગ્ર ભારતમાં 7000 કિલોમીટરનો પ્રવાસ કરવાની છે। આ યાત્રાનો પ્રારંભ સાતારાથી શ્રી છત્રપતિ શિવાજીના મહારાજાના વંશજથી ઉદયરાજે ભોસલેના હસ્તે થયો હતો। આ યાત્રા માલવણમાં બેલગામ, સોલાપુર, હૈદરાબાદ, ભોપાલ, ગ્વાલિયર, આગ્રા, દિલ્હી, જયપુર, ઉદયપુર, અમદાવાદ, વડોદરા જેવા વિવિધ શહેરોમાં થઈને આજે અંકલેશ્વર ખાતે આવી પહોંચતી હતી। ઉલ્લેખનીય છે કે જાપાનના ટોક્યો ખાતેના યાદો ગોવા ઇન્ડિયા કલ્ચર સેન્ટરના અધ્યક્ષ યોગેન્દ્ર પુરાણિક અને જાપાનની સમ્રાટ નારુહિતોનું આ પ્રતિમા સ્થાપન પાછળનું મુખ્ય યોગદાન રહ્યું છે। અશ્વ પર સવાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઇન્ડિયા કલ્ચર સેન્ટર ખાતે સ્થાપિત થશે। આ સેન્ટર ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે। નમસ્કાર। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આજરોજ ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રાનું આગમન થયું। અંકલેશ્વર મહારાષ્ટ્ર મંડળ અને અંકલેશ્વર જીઆઈડીસીની સર્વ ધર્મપ્રેમી જનતા તરફથી આજે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભગવાન શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આરતી ઉતારવામાં આવી અને અત્યારે આ રથ અહીંયાથી પૂર્ણ ભારતનું પ્રદક્ષિણા કરીને જાપાન 8 માર્ચના રોજ પહોંચવાનું છે। એ બદલ આપ સૌ શિવપ્રેમીઓને અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે। ખૂબ ખૂબ ધન્યવાદ।